અરે મિત્રો, ક્યારે નોટિસ કર્યું છે? ઘરમાં લાડુ, બરફી, હલવો હોય તો પ્લેટ બાકી રહી જાય, પણ જો શક્કરપારા ટેબલ પર મૂકો ને તો એને જોતા જ બધા લોકો વાઈફાઈ સિગ્નલની જેવી સ્પીડથી જોડાઈ જાય. તો ફ્રેન્ડ્સ, દિવાળી સ્પેશિયલ રેસિપીમાં આજે આપણે બધાના ફેવરેટ શક્કરપારા બનાવવાના છે. ઘરની વાડકીના મેઝરમેન્ટથી જ, નો ટિપિકલ એની રેસિપી. તો આપણે ઘરની એક વાડકી લઈ લેવાની છે ને મેઝરમેન્ટથી એક બાઉલ મેદો, એટલી સામે ખાંડ લેવાની છે અને એનાથી અડધું ઘી લેવાનું છે. 250 ગ્રામ લોટ સામે 3 ચમચી ઘી. તમારું મેઝરમેન્ટ 250 ગ્રામ લોટ છે. તમે જો એકલા મેદાના ના બનાવવા હોય તો તમે મેદો અને ઘઉં મિક્સ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે ઘઉં અને ખાંડનું માપ સરખું અને એનાથી અડધું ઘીનું માપ. અમુક લોકો ડાલડા ઘીથી શક્કરપારા બનાવતા હોય છે ફ્રેન્ડ્સ, પણ આજે આપણે ઘરમાં જે શુદ્ધ દેશી ઘી યુઝ કરતા હોઈએ છીએ એનાથી બનાવવાના છે. તો આપણે એક પેનમાં ખાંડ લઈ લેવાની છે. જે વાડકીના માપથી ખાંડ લીધી છે એ પોણી વાડકી આપણે પાણી લઈ લેવાનું છે. બરાબર છે? તમે અડધી વાડકી બી લઈ શકો છો. આ આપણે જસ્ટ ખાંડ મેલ્ટ કરવા માટે પાણી એડ કર્યું છે. તમે જોઈ શકો છો ખાંડ સરસ ઓગળી ગઈ છે, એટલે આપણે 5 ચમચી જેટલી ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે ખાંડને લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખીને સરસ એવી ઓગાળવાની છે. તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો ખાંડ અને પાણીને મિક્સ કરી અને રેસ્ટ આપી ખાંડ ઓગળે ત્યાર પછી બી આ રેસીપી કરી શકો છો. તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ, આપણી સરસ એવી ખાંડ ઓગળી ગઈ છે. તો હવે આપણે આને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એને ફૂલ્લી રેસ્ટ આપવાનું છે. ગરમ પાણીથી આ રેસીપી યુઝ નથી કરવાની. હવે આપણે એક બાઉલમાં મેદો લઈ લઈશું. હવે 3 ચમચી ઘી લઈ લેવાનું છે. હું તમને જે આપણે ઘરમાં નોર્મલ ચમચી હોય છે એ ચમચીના મેઝરમેન્ટથી બતાવું છું. અને બીજી વસ્તુ કે આપણે ઘી રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે. મેલ્ટેડ ઘીનું મેઝરમેન્ટ ડિફરન્ટ થઈ જશે. બરાબર છે? હું અત્યારે એકદમ ઇઝી રેસીપી બતાવી રહી છું કે જો તમને વાડકીના માપથી બી ખ્યાલ ના આવે તો ચમચીના માપથી તો ચોક્કસ ખ્યાલ આવી શકે છે. હવે લોટ અને ઘીને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ એવું ક્રમ્બી ટેક્સચર આવી ગયું છે. જો તમને મેઝરમેન્ટથી બી ખ્યાલ ના આવે તો આ રીતે તમે મુઠ્ઠી પડે ત્યાં સુધી જો તમે મોહન એડ કરી દેશો તો બી તમારા શક્કરપારા પરફેક્ટ થશે. તમે શક્કરપારા પરફેક્ટ બનાવવા માટે મેં 3 મેથડ કીધી છે, તે ચોક્કસથી ધ્યાન રાખવાની. તો આપણે જે ચાસણી બનાવી હતી ખાંડની એ થોડી થોડી એડ કરી અને કઠણ એવો લોટ બાંધીને રેડી કરી લેવાનો છે. આપણે આ શક્કરપારા બનાવતી વખતે ઢીલો લોટ નથી રાખવાનો છે. તમે ઢીલો લોટ કરી દેશો તો શક્કરપારા સોફ્ટ થઈ જશે. જે ક્રિસ્પીનેસ હોવી જોઈએ એ નહીં મળે. તમે જોઈ શકો છો કે મેં થોડો ઘણો એવો કઠણ લોટ બાંધ્યો છે. હવે આ લોટના 2 પાર્ટ ડિવાઈડ કરી દઈશું. હવે આપણે આ લુવાને આડની પર લઈ અને મીડિયમ થીક જાડી રોટલી વણી લેવાની છે. હવે હું તમને મેથડ બતાવીશ કે કેવી રીતે બજાર જેવા લેયરવાળા શક્કરપારા ઘરે બનાવવાના. બરાબર છે? આપણે આ રેસીપી તો બધા ઘરે બનાવતા જ હોઈએ છીએ દિવાળીમાં, પણ જ્યારે આપણે આ રીતે વણી લઈએ પછી એને કટ કરી અને તળી લેતા હોઈએ છીએ, એટલે આપણે બજાર જેવા લેયર નથી પડતા. તો આ સ્ટેપ પર આપણે 1 ચમચી જેટલું ઘી અપ્લાય કરવાનું. તમે અત્યારે ઘી ના કરો તો તમે તેલ બી અપ્લાય કરી શકો છો. આ બધી જગ્યાએ ઇવનલી સ્પ્રેડ થઈ જાય એટલે આ રીતે આપણે રાઉન્ડ રોલ કરી લેવાનો છે. બરાબર? આ રીતે આપણે રાઉન્ડ રોલ કરી દઈએ એટલે આ રીતની ઊભી સ્ટ્રીપ રેડી થઈ એટલે હાથેથી જરા થોડી પ્રેસ કરી અને એને ફ્લેટ કરી દઈશું. બરાબર છે? ફ્લેટ થઈ જાય એટલે 1-2 વેલણ મારી દઈશું એના ઉપર, એટલે સરસ એવી ફ્લેટ થઈ જશે. ફ્લેટ થઈ જાય એટલે આ રીતે હાફ કરી હવે સ્ક્વેરમાં આપણે રોટલી વણવાની છે. હવે આપણે શક્કરપારાને સરસ લેયરવાળા કરવા છે. જો તમે બહુ પતલા વણી દેશો તો લેયર નહીં પડે, એટલે આપણે એને મીડિયમ રાખવાના છે. ના બહુ જાડા ના બહુ પતલા. જો એવા મીડિયમ રાખશો તો જ તળશો તો જ લેયર પડશે.
બરાબર છે ફ્રેન્ડ્સ. હવે આપણે એને કટ કરવાના છે શેપ આપવા માટે. તો અત્યારે હું એને સ્ક્વેરમાં કટ કરી રહી છું. તમને જે શેપ ગમતો હોય એ શેપમાં તમે કટ કરી શકો છો. તમે જોઈ શકો છો કે અત્યારે હું ઝીણા સ્ક્વેર નથી કરી રહી, મીડિયમ સાઇઝના સ્ક્વેર કરી રહી છું, કે જેથી આપણા શક્કરપારામાં પરફેક્ટ લેયરિંગ અને પરફેક્ટ ક્રિસ્પીનેસ બજાર જેવું આવી શકે. હવે આજુબાજુનો જે લેયર છે, જે સ્ટ્રીપ છે, જે શેપમાં નથી, એને રિમૂવ કરી લઈશું. હવે આ રીતે એની આડો કટ કરી અને સ્ક્વેર શેપ રેડી કરી દઈશું. મેં કીધું એ રીતે કે મેં મીડિયમ સાઇઝનો શક્કરપારાનો શેપ રેડી કરી દીધો છે. હું અત્યારે જ બતાવી દઉં કે કેવા સરસ લેયર આવ્યા છે. તો તળ્યા પછી તો સરસ લેયર આવવાના જ છે. તો અત્યારે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં આપણે શક્કરપારા એડ કરી દેવાના છે. શક્કરપારા તળતી વખતે આપણે ફ્લેમ હાઈ નથી કરવાની, નહીં તો આઉટર સાઈડ બ્રાઉન કલર થઈ જશે, અંદરથી કચાશ બી રહેશે અને લેયરિંગ નહીં આવે કે ક્રિસ્પીનેસ બી નહીં આવે. એટલે આપણે મીડિયમ ફ્લેમ પર શક્કરપારાને જ્યાં સુધી બધી સાઈડથી ઇક્વલ રંગ ના આવે ત્યાં સુધી એને તળવાના છે. પણ જ્યારે બી આપણે શક્કરપારા એડ કરીએ અને બબલ્સ ઓછા ના થાય ત્યાં સુધી આપણે શક્કરપારાને ફ્લિપ નથી કરવાના, નહીં તો એના લેયરિંગના લીધે એ તૂટી બી શકે છે તેલમાં. તો તમે જોઈ શકો છો કે ખાસા એવા બબલ્સ ઓછા થઈ ગયા. ત્યારબાદ મેં એની સાઈડ ચેન્જ કરતાં આ રીતનો કલર આવ્યો ત્યાં સુધી મેં તળી લીધા છે. આ પ્રોસેસમાં મને અત્યારે 10 મિનિટનો સમય લાગ્યો છે. 10 મિનિટમાં મારે અત્યારે અડધો ડબ્બો ભરાય એટલા શક્કરપારા તળીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધી સાઈડથી ઇક્વલ એવો કલર આવ્યો છે અને જોવામાં તો ડેફિનેટલી બજાર જેવા જ છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ શક્કરપારાને ઓઇલ ડ્રોપ આઉટ કરી અને ટીશ્યુ પેપર પર લઈ લઈશું. તો આપણા ગરમા ગરમ શક્કરપારા રેડી થઈ ગયા છે. આ શક્કરપારાને તળીને ઠંડા થવા દેવાના. ઠંડા થઈ ગયા પછી તમે એરટાઇટ કન્ટેનરમાં 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો આપણે દિવાળીએ ચોક્કસથી બનાવજો અને આ રીતે બજાર જેવા લેયરિંગવાળા બનાવજો.